એ કેમ્પા ગાંડા એ કેમ્પા હું ગામમાંથી હવે ઘરે જાવ છું. કેમ? કાંઈ નહીં, મારા ભાઈ સમોસા મગાવ્યા કે નહીં એટલે ઘરે લઈને જાવ છું. તેજી હો ભાઈ. એ સાચી સમોસા લાવ્યો? એ ભાઈ મેં ઉલ્યાની દુકાનેથી ક્યાંથી હું હવે? ઓ હે ગુજુભાઈ, એ પણ એમ બનાવો સમોસા. અરે તો હું ચટણી લાવ્યો? એ ભાઈ ચટણી સમોસા બે છે એટલે ઘરે લઈને સીધું ખાવાનું જ છે. મેં ઉલ્યાને સમોસા વખણાય કે નહીં એટલે હવે સીધો લઈને સીધો જાવ છો ઘરે. જો કેટલાક છે? એ ભાઈ કેટલાક છે એટલે આ ભાવ તો નથી, એટલા બધા છે. એટલા બધા તમે થોડા ખાઈ શકશો બે ભાઈ થઈને? લાય સખાડતો જાય એક એક. તો એ હું એક એક સખાડ. એ ગજુભાઈ બપોરનું મેનુ ગણો ને તો આ જ છે. આજ સવારમાં લોટ ખૂટી ગયો ને તે કાંઈ રોટલાય નથી ઘેર્યા એટલે બપોરે છે ને આ સમોસા અમારે બે ભાઈને રોડવાનું છે. અરે પણ ગાંડા, અમારે સમોસા ખાવા નથી, અમારે ખાલી ટેસ્ટ મારવા છે કે ભાઈ મેહુલિયા એવો ને એવો ટેસ્ટ રાખ્યો છે કે બદલાઈ નાખ્યો. એ ભાઈ એ તમારે ટેસ્ટ લેવો હોય ને તો મેહુલિયાની દુકાને જાઓ. આમાં ભાગ નહીં પડે, આમાં હે ને અમારે બે ભાઈ પૂરતા જ છે એટલે ઈ આશા ન રાખતા. તમે કહેતા હોય તો લઈ દો, લાવો પૈસા. ના ના, એ તો અમે તો ખાતા જ હોય. આ તો હું તને કાલ સવારે ઝાડા ન થઈ જાય. કાંઈ વાંધો નહીં, ભલે ઝાડા થાય ને તો અમને બે ભાઈને થાય, તમને તો નહીં થાય કે નહીં. હાલો મારે મોડું થાય હો. આમ જો બહુ ભૂખ લાગી, સવારમાં કાંઈ ખાધું નથી ને એટલે. હાલો કીધું આવજો હવે. પણ એકાદું તો ખવડાય તો જા. જોયું ને હે, આયા કેટલી મહેંદી છે. સમોસા કેટલા દીથી નથી ખાધા અને આ બે મારા હારા આમ જોત જબલું ભરીને જોઈ સમોસાનું. એ ગુજુભાઈ શું કરું, કાંઈ કરાય નહીં, જોઈને રાજી રહેવા સમોસા. બીજું બાબા શું કરીએ કે? જોઈને રાજી થોડું રહેવાનું હોય, ખાવાના હોય પચરી અને ઈ જ સમોસા ખાવા છે. હાલ એ ભાઈ હવે ક્યાં ની વાહમાં જવું? તો ગાંડો છે ને ઈ આપણને સમોસા ન ખવડાવે. બાકી ઉના દાદા તો આપણે જાવ ને એટલે સામેથી કહે હાલ્યો એક એક સમોસું. હાલ એને ઘરે જ જવી પાછળ પાછળ. હા એ ગુજુભાઈ, એક એક સમોસા આમ થઈ રહ્યો આપણને. અરે આરામથી થઈ રહ્યા. હા તો કાંઈ વાંધો નહીં, હાલો ગુજુભાઈ. થાકી ગયો હું ગામમાં જઈને આવે ત્યાં. એ ભાઈ સમોસા આવી જાય, હાલ ઘરમાંથી બહાર નીકળાવે. એલા હું છે? એ ભાઈ સમોસા આવી જાય, ક્યાં છો તું? હવે હું અહીંયા બાથરૂમમાં છું, હમણાં આવું જ છો. ડીશ ને એવું કાઢતું. એ કાંઈ વાંધો નહીં, તું હબ આવજો હો. એ હા. ગાંડા હા લે ભાઈ, આ ડીશમાં છે ને સમોસા બધા મૂકી દેવી અને પછી બધી ચટણી નાખીને એક આરી બે ભાઈ ખાઈ લઈ, બરોબર ને? હા મેક મેક સમોસા મેક. એ ભાઈ સમોસા અહીંયા હેઠળ પડ્યા હતા, ઉપર નથી બેસી ગયો ને તું? હે મેં ચા ઉપર બી આયા કાઈ નથી. એ ભાઈ જો તો ખરો, મેં જબલું હવે અહીંયા જ મૂક્યું હતું. હવે એ તું ખોટી બનાવટ કરીમાં. ખાઈ ગયો છે કીધું ને હું બાથરૂમ ગયો એમ ક્યાં? એ ભાઈ તારા આમ બસ એક સમોસો નથી ભાડ્યું મેં. એટલે પણ તો સમોસા ગયા ક્યાં? હું આવ્યો જ છું ઘડીક વારમાં તરત પાછો. એ ભાઈ મને લાગે હું ડીશ લઈ જાય ને તું નથી ખાઈ ગયો ને? હું ખાઈ ગયો? આ મોઢામાં કાંઈ શેર જોતો પેલા એમ કાંઈ ઘડીકો હું ગળી જાઉં. એ ભાઈ તો સમોસા ગયા ક્યાં? અહીંયા બીજું કોઈ તો આવ્યું નથી, આપણે બે ભાઈ તો સેવી. યા ડોબારે કા તું ખોટું બોલમાં તું લાવ્યો છો ને પેલા એ મને કે. એ ભાઈ જબલું ભરીને સમોસા જો અહીંયા જ મેં કહેતા ખાટલે. હવે અહીંથી કોણ લઈ ગયું મને થોડી ખબર હોય. એક કામ કર તું જા આપણા વાળા માટો મારતો આ છે કૂતરું જબલા હોતા લઈ ગયું છે તો જે તોડે નહીં હોય નકર આમને ભૂચારી મરી જાઉં. એ ભાઈ આમ જો ઘરમાં લોટે નથી, એ સમોસામાં રોડાવાનું છે. હવે હે ને વાડામાં ગોતું ત્યાં કૂતરું લઈ જાય ને ખાઈ જાય ને પેલા જબલું ગોતલો. આ જા જલ્દી જબલું લઈને આવજો પાછો. એ હો બારે કોઈ એક ઘડીક ધ્યાન ન રાખ્યું. અરે કે સમોસા ગયા ક્યાં તો આપણા? હા હે એ ગુજુભાઈ સટરી નાખો તો આમાં. હા બા એ ગુજુભાઈ તમે એક વસ્તુ માર્ક કર્યું, આપણે ઘરના પૈસા સમોસા લાવીને તો એટલા બધા નથી ભાવતા હો. ન ભાવે. આ પરબારું કોકનું હોય ને તો જ મીઠું લાગે પચરી. આ કેવા મીઠા લાગે. વાહ ભાઈ વાહ, હરી ઝપટ બોલે છો સમોસાની. હા લે તો ઓ એટલા બધા સમોસા. હા લા એક ખાઈ યાર. મફત આવ્યા. મને તો મફત જ લાગે છે. ઘરના હોય તો એક બે હોય, આ જબલું ભરીને ન હોય તમારી પાસે. એ તું હું અમને હાવ લુખે સમજે. પૈસા દઈને લાવ્યા રોકડા મેહુલિયાની દુકાન પહોંચ્યા. ગજુભાઈ ની સમોસા લઈને ગયા કે નહીં એમ રોકડા પૈસા આપ્યા. પણ એટલા બધા સમોસા લાવવાના પૈસા જ ન હોય તમારી પાસે. સાચું બોલો. એ તો તું દુકાને પૂછ્યા જા.
કા હા એ તો હમણાં હું પૂછવાનો જ છું હા. એક સમોસો નો આપ્યું જા હા, અહીંયા આપણે ગજુભાઈ માંડ કોક તો તોડ કરતા હોય એને પણ ખબર કેવી પડી ગઈ કા હા? કા બારું લઈને આવ્યા એમ હોશિયાર છે એમ તો ઈ હા. ગજુભાઈ આવું જ ધંધો કરે સટી નાખો તો કા એ ભાઈ ક્યાંય સમોસા નથી સમજો આખા વાડામાં ગોત્યું ઘરની પાછળ ગોત્યા પણ ક્યાંય જબલું જ છે ને કૂતરું ક્યાંય છે નહીં હારો સમોસા અલોપ છે ત્યાં કું કાંઈ ખબર ન પડી તું લાવ્યો તો સમોસા ગયા ક્યાં એ ભાઈ મને લાગે છે ને ખિસકોલો જબલા લઈને વહી જાય છે અહીંયા ઉપર પતરા માથે એ આવડું મોટું જબલું ઇંચી ન ઉપડે 100 રૂપિયાના સમોસા લે હું બે ભાઈ ખાલી થાળી લઈને બેઠા છો ના ખાલી થાળી છે લઈ જ બેઠા આથી 100 રૂપિયાના સમોસા વૈયા ગયા અમારા લે આ છે ખાટલામાં છે હા કૂતરું લઈ ગયું છે તો ગાડો પછી જોવાઈ ગયો પણ ક્યાંય હતા નહીં સમોસા સમોસા ગયા ક્યાં આયા તો હજી બપોરનું ખાવાનું બાકી છે અમારે એ કૂતરા નથી લઈ ગયા હવે તો કોણ લઈ ગયું હવે ખબર પડી એ ગજુન પતરી ખાય છે બાકડે બેઠા બેઠા એ ભાઈ તો હાચું હો હું રહીને આવતો હોઉં કે નહીં સમોસા ત્યારે મારી પાસે એક સમોસું માંગ્યું હતું મેં ના પડી દઉં કે એક સમોસો આમાં જ નહીં મળે તો સાચી વાત ઈ જબલું ઈ લોકો જ લઈને વહી ગયા છે બોલ તો તારે એની સિવાય કોણ લઈ ગયું એ હાજીને ખાતા હે ને ખાતા તા મેં એક સમોસો માંગ્યું ને તો મને એકય ન આપ્યું હવે કે આ તો કેટલા મોંઘાઈ મેં લાવ્યા છે એ ભાઈ એવું કાંઈ નથી કરું હાલ એને બાંધવા જવું સાહેબ હે હવે સમોસા ખાઈ જાય છે ઈ. પછી બાજીને શું ફાયદો છે આપણને એ ભાઈ તો ભૂચ્યું આમ થોડું રહેવા હે આ બપોરનું ટક થઈ ગયું હો હવે આ તો કાંઈ વાંધો નહીં આપણે ભૂખ્યું નથી રહેવાનું તમ તારે બીજા હોના લઈ જા બીજા લઈ આવું ને હા જા આ તો કાંઈ વાંધો નહીં હવે લઈને આવો કાંઈ કા હા ભૂખ્યું તારે આવું જ નથી બાકી સમોસા તો ખાવા જ છે હવે એ ખબર ખાઈ ગયા છે તો બિચારા ભલે ને ખાઈ ગયા બીજું હું ખાવાની વસ્તુ છે ખાઈ ગયા પણ પૂછા વગરના લઈ ગયા ને એ અમને દુઃખ થયું થોડું એ ઉડાદા અને એની સમાધાન કરવી ને એમાં થારાવટ એ આપણને જીતવા ન દે હારું મારે દણ છે ને ઘંટિયા પડ્યું છે બંધ કરી દે ને તો હું ખાઈ જાવ કે ન રહી હાલો હું દણો લઈ આવું એ આ લઈ જા માંડ મજા આવી ને ત્યાં સમોસા પૂરા થઈ ગયા હો હજી ખાલી 2 સમોસા હોત ને તો મજા આવી જાત હો એ ગજુભાઈ હાચી વાત છે હો. બે હાટું ઘટ્યા અરે તો હું યાર 2 હાટું જ તે પડ્યા 10 રૂપિયા એ ગાંડા એ ગાંડા ઓ ગાંડા ઓ શું છે ઓ ગાંડા ઓ એ ગાંડા તમે ભૂખ્યા કેટલા દીથી હતા ઈ તો કયો હજી સમોસા લઈને ગયો છો હજી સમોસા તમે 2 ભાઈએ ખાધા ત્યાં પાછું જબલું એ ગજુભાઈ સમોસા જ કોના ભાગમાં હતા સમોસા ખાધા જ નથી હવે તો એ ગજુભાઈ હવે ઈ સમોસા હતા કે નહીં ઈ મેં ખાટલે મેક્યા ને તે કૂતરું જબલું લઈને જ વહી ગયું અરા ભારે ઘીરી હો મને બહુ દુઃખ લાગ્યું હો તે ગાંડા એમ કીધું ને કે સમોસાનું જબલું કૂતરું લઈને વહી ગયો એ ગજુભાઈ જાવા જો ને હવે કૂતરાના ભાગમાં છે તો ઈ લઈ જા મારા ભાઈ બીજા 100 રૂપિયા આપે ગાંડા ઈ કે લઈ એ ભાઈ અત્યારે હે ને વાતો કરવાનો સમય નથી ભૂખ બહુ લાગી છે જલ્દી ખાવા જવાનું છે હવે અરે ભલા માણા એટલા કેટલા તમે ખાઓ એક કામ કરીને ખાલી 2 સમોસા આપ દે ને. એ ભાઈ આ બીજો ધક્કો છે હો હવે ખાતા છે ને એની કરતા ડબલ ખાશો એ ભાઈ એ વાતો કરવાનો સમય નથી હું જાઉં હવે બાપા એ ગાંડા એ પત્રી જો તો ખરી મારા આરા ધરાતા જ નથી હો જબલું કૂતરું લઈને વહી ગયું ત્યાં તો બીજા પૈસા આપ્યા જા ગાંડા લઈ આવે એમ સમોસા વાહ ભાઈ વાહ ફૂલ થઈ ગયું હો એ ગજુભાઈ સમોસા પાછા તા મસ્ત હાલ ને એ હવે કેમ જાવું કેમ જાવું હું ઓલી વખતે ગયા તા એમ હાલ ને 2 સમોસાનો મેળ આવી જાય તો પછી ગજુભાઈ 2 હાટું હું આખું જબલું લેતા હાલો ને હાલ આ તો કાંઈ વાંધો નહીં હાલો એ ભાઈ હાલ ફટાફટ હે ને ખાઈ લ્યો ભૂખ બહુ લાગી છે હવે તો કેટલી વાર લગાડી ત્યાં ત્યાં લેતા શું વાર લાગે એ ભાઈ મેહુલિયાની દુકાને ગરજી દેતી એટલી એટલે વાર તો લાગે જ તી ને હા લાય ભાઈ આજકાલ હે ને ઝપટ બોલાવી દેવી છે બહુ ભૂખ લાગી છે હવે ટાઈમ વેઈ ગયો હે પાછો હું ઝપટ બોલાવી દેવી છે આમાં છટડી તો લાવો ચા કોરે કોરા કેમ ગળે ઉતરશે એક તો અત્યારે 1.5 વાગમાં આવ્યો એ ભાઈ ચટણી તો મેહુલિયો બાંધતો હા સાઈડમાં પડી રહે છે બોલ હવે ગાડા તું જારે અત્યારે તું આમને વાળું વખત કરાવી દેવાનો છો હવે આ છટડી વગર ગળે ઉતરશે આપણને એ ભાઈ આજ નથી કોરા ખાઈ લેને હવે ભાઈ અરે કોરે કોરા કાંઈ નથી ખાવા ચા જલ્દી આ છટડી લઈને હું પાછો મેકી જાઉં છું અંદર હાલ લાય જો હું આવું ને ત્યાં સુધીમાં એક સમોસો ખાતો ને એવો આમાં ઓછું ન કરતો અરે એક ક્યાં નહીં ખાવ ભાઈ તું જલ્દી આવી જા ગોળી જમ જા ને ગોળી જમ પાછો આય કાંઈ વાંધો નહીં એક શર્ટ હે ને વધુ લેતા હું બરોબર ને આ જા ઉભા રેખો જાય તારે ગમે તારે જાય તારે કામ કોઈ દિવસ ચાલુ કરે જ નહીં ઊંઠું જ કામ કરે ઊંઠું જ તે એ ખજરી
ગાંડાનું તો સમજ્યા, ઈ તો ગાંડો જ છે. પણ ઉના દાદો ગાંડો છે. એકવાર તો અહીંયા સમોસા મૂક્યા તા, ખબર છે, કોક લઈને વીવી ગયું તો પાછી ડીશ અહીંયા મૂકી. એ ગજુભાઈ એની માટે મગજ હોવો જોઈએ, એનામાં ક્યાં મગજ જ છે? અરે તો હું કહું, હવે એટલા બધા સમોસા પડ્યા છે, બધે હું ઉપાડ, બધે આખી ડીશ ઉપાડી લેવી. હા એ ગજુભાઈ એ જ કરવી. હા હાલો. એ ભાઈ આંચવ્યો બસ. એ કા ગજુભાઈ કેમ રહ્યો? ખાલી ચડી ગઈ ને ચોટ લાગ્યો ચોટ. હે સમોસા ખાધા. એ ભાઈ બોલી જ નથી એકતા, ઝટકો દેવો દીધો કે ને ચડી ગયા ને. એ ઉના દાદા સમોસા નો ખવડાવવા હોય ને તો ના પાડી દેવાય. આવા નાના છોકરાને સોંટ નો અપાય. એ નાના છોકરા છો ને તો માગીને કાંઈક ખવાય, એમને ન ખવાય.